નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં તમારા એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક અગત્યના સમાચાર આપ સૌ સમક્ષ લઈને અહીં અમે ઉપસ્થિત થયા છીએ। તમારી ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા પૂર્ણ થઈ છે, હવે તેના રિઝલ્ટ માટેના જે અગત્યના સમાચાર છે તે જે તમારા માટે ખૂબ અગત્યના રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। શું સમાચાર છે તેના માટે તમારા વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો રહેશે। તો ચાલો વધુ વાત ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। અગત્યના સમાચાર તમારા માટે થશે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જે આ વખતે વહેલા જાહેર થવાનું હતું તે પરિણામ માટે વિલંબ થઈ શકે છે, વિલંબની શક્યતા છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં ડિસ્કસ કરવાની છે। તો શરૂઆત કરીએ કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારે પહેલાં ઘોષણા કરી હતી। સરકારની તૈયારી હતી। શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની પંચની મંજૂરી માંગવામાં આવી છે, પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી કે જવાબ જ નથી મળ્યો। બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજમાં ચેકિંગમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે। બાદમાં ગુણ દોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષિત જાહેર કરવામાં આવે છે। આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે, પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે। જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી। પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી, પરંતુ ગેરરીતિના કેસની મંજૂરી લઈને પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ ચૂંટણી હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે। બોર્ડ વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે, પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી। અત્યારની સ્થિતિએ વિલંબ થાય તેવી શક્યતા છે। અત્યારની સ્થિતિ મુજબ બોર્ડના રિઝલ્ટમાં વિલંબ થાય એટલે કે મોડું થાય તેની શક્યતા રહેલી છે। તમે યુટ્યુબ પર ઘણા વિડીયો જોતા હતો કે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખ બહાર આવી ગઈ છે। તે બધા વિડીયો ફેક હોય છે। હજુ બોર્ડે પણ તેના માટેની કોઈ જાહેરાત કરી નથી, તેથી તે ફેક વિડીયો પર તમારે ધ્યાન દેવું નહીં। જ્યારે પરીક્ષાની જાહેર થશે, મતલબ કે પરીક્ષાની તમારું જે રિઝલ્ટ છે તેની તારીખ જાહેર થશે તો તેના ઉપર આપણી ચેનલ પર વિડીયો જરૂરથી આવશે, અને જો વિડીયો નહીં આવે તો પણ ચેનલને ચેક કરતા રહેજો। કોમ્યુનિટી પોસ્ટમાં પણ તમને તેના વિશેની માહિતી જરૂરથી આપવામાં આવશે, તેથી આ ચેનલ સાથે જોડાયેલા રહો। તમને બધી રિયલ માહિતી તમને મળી રહેશે। કોઈ પણ ફેક માહિતી આપણી ચેનલ દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવતી નથી। અને જો હજુ સુધી આપણી ચેનલની બાકીની સોશિયલ મીડિયા સાઇટ્સ પર ફોલો ન કર્યું હોય, જ્યાં તમને નવી નવી અપડેટ્સ મળી રહેશે, તેને પણ ફોલો કરી શકો છો। વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ દરેકને ફોલો કરો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો આ જતા તમારા ધોરણ 10 અને ધોરણ 12 માટેના અગત્યના સમાચાર। આજના વિડીયો માટે આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।